अन्य महत्वना समाचार पर जो नजर करवामां आवे तो राज्यमां काळझाळ गरमीनो राउंड शरू। एप्रिलमां तापमाननो पारो आसमाने। 3 शहेरोमां तापमान 40 डिग्रीने पार। सौथी वधु રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.3 જ્યારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન। તો એપ્રિલમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો હોવાની આ વિગતો મળી રહી છે। 3 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। જો કે આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી વર્તાઈ શકે છે। જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેના કારણે શહેરીજનોને પારાવાર હાલાકી પડી રહી છે। સૌથી વધુ જો તાપમાનની વાત કરવામાં આવે તો એ રાજકોટમાં છે। 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે અને આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ગરમી વર્તાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે, જ્યારે અમરેલીમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહ્યો છે અને સૌથી વધુ જે ગરમી નોંધાઈ છે રાજકોટમાં નોંધાઈ છે। 41.8 ડિગ્રી નોંધાઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને છે, ત્યારે રાજ્યવાસીઓએ હવે આગામી દિવસોમાં વધુ તાપમાન સહન કરવા તૈયાર રહેવું પડશે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી વિગત। તો અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં જે તાપમાન નોંધાયું છે 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે। 3 શહેરોમાં આપને જણાવી દઈએ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। સમાચારમાં આગળ વધીએ તો આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ। 12 થી 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે। વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈ નિર્ણય। આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે। શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની મજા નહીં માણી શકે। ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડી જઈ શકશે। જો કે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા બંધ।